નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપણે સરસ મજાની રીતે લાઈવ છે એ પહેલું ચેપ્ટરના મોટા ભાગના ટોપિક્સ છે એ ક્લિયર કર્યા. હવે આજથી છે આપણે બીજું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરવાનું છે. બીજું ચેપ્ટર છે મિત્રો ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ છે. આમાં આપણે પરમાણુ મોડલ વિશે સમજવાનું છે, પરમાણુ વિશે માહિતી મેળવવાની છે, ક્વોન્ટમ આંક વિશે માહિતી મેળવવાની છે. જુદા જુદા બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આપણે જોવાના છે. બીજું ચેપ્ટર છે મિત્રો એ પ્રમાણમાં છે, એ સહેલું છે એટલે બરોબર ધ્યાન આપજો. સાથે સાથે છે હું તમને આની પીડીએફ પણ છે લેક્ચર સાથે મોકલીશ, એટલે તમારી બુકની અંદર એને નોટ ડાઉન કરજો. તો ચાલો આપણે જઈએ બીજા ચેપ્ટર તરફ, એક પછી એક પોઈન્ટ આપણે સમજતા જઈએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો બીજું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ. પરમાણુ વિશે છે આપણે ઘણી બધી માહિતી મેળવી. પહેલા ચેપ્ટરની અંદર છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત પણ ભણ્યા. પણ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ પરમાણુનું અસ્તિત્વ છે એ ભારતીય અને ગ્રીક વૈજ્ઞાનિકોએ ઈસવીસન પૂર્વે 400 વર્ષો પહેલા એ પ્રતિપાદિત કરેલું. વિચાર તો કરો મિત્રો કે ઈસવીસન પૂર્વે 400 વર્ષો પહેલા પરમાણુ શું કહેવાય એના વિશે ભારતીય અને ગ્રીક વૈજ્ઞાનિકોએ છે એ માહિતી આપેલી. મિત્રો આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા એમ કે પરમાણુ છે એ અવિભાજ્ય છે. કોઈ પદાર્થ એવો છે એને ટુકડા કરતા જઈએ છેલ્લે એક નાનામાં નાનો કણ વધે કે જેના હવે ભાગ ન થઈ શકે એને આપણે છે એ પરમાણુ તરીકે છે એ ઓળખીએ. આવું આપણે પહેલા ચેપ્ટરની અંદર સમજ્યા હતા, ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતમાં સમજ્યા હતા કે પદાર્થનો અવિભાજ્ય કણ એટલે પરમાણુ છે એ કહેવાય. પણ મિત્રો આ સાચું નથી. આ માન્યતાનું ખંડન આપણે આગળ કરશું. મિત્રો પરમાણુ માટે એટમ શબ્દ છે એ ગ્રીક ભાષાના એટોમિયો ઉપરથી આવ્યો છે. કે પરમાણુ માટે એટમ શબ્દ એ ગ્રીક ભાષાના એટોમિયો એના ઉપરથી આવ્યો છે. જો આપણે અહીંયા લખ્યું છે કે એટોમિયોનો અર્થ શું થાય તો કે વિભાજિત કરી શકાય નહીં, એને કાપી શકાય નહીં, વિભાજિત કરી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ એટમ શબ્દ છે એ ગ્રીક ભાષાના એટોમિયો ઉપરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે વિભાજિત કરી શકાય નહીં. મિત્રો સાથે સાથે છે તમે યાદ રાખજો કે જેમ જેમ સમયગાળો આગળ જતો ગયો એમ અપરમાણવીય કણોની શોધ થઈ. અપરમાણવીય કણો એટલે કે પરમાણુની અંદર આવેલા કણો. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે મુખ્ય ત્રણ આપણે અપરમાણવીય કણો છે એના વિશે નામ પણ તમે સાંભળેલા છે કે પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ઇલેક્ટ્રોન છે. તમે આગળના ધોરણની અંદર ભણીને આવ્યા છો કે પ્રોટોન ધન વીજભારિત છે, ન્યુટ્રોન તટસ્થ છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. તો વિદ્યાર્થી મિત્રો આ શોધ છે એ સમયે થઈ થોડા વર્ષો પછી. તો યાદ રાખજો મિત્રો કે આની શોધ વિશે પણ આપણે ભણવાનું છે. ઇલેક્ટ્રોનની શોધ કેમ થઈ, પ્રોટોનની શોધ કેમ થઈ. તો આ નામ યાદ રાખજો મિત્રો કે અપરમાણવીય કણો મુખ્ય ત્રણ છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે મિત્રો વાત એ છે કે આ ચેપ્ટરની પ્રસ્તાવનામાંથી એક સરસ 2 માર્કનો સવાલ નીકળે છે કે અપરમાણવીય કણોની શોધ પછી વૈજ્ઞાનિકો માટે કયા પ્રશ્નો છે એ હતા, કઈ સમસ્યા હતી. તો આ સવાલ તમને 2 માર્ક્સની અંદર કોઈ ટીચર જો પૂછવો હોય તો પૂછી શકે કે અપરમાણવીય કણોની શોધ પછી વૈજ્ઞાનિકો સમક્ષ કઈ સમસ્યાઓ હતી. જો મિત્રો અપરમાણવીય કણોની શોધ થઈ ગઈ હતી, પ્રોટોન, ઇલેક્ટ્રોન આ બંનેની શોધ થઈ ગઈ હતી, ન્યુટ્રોનની શોધ થોડીક 1932 ની સાલમાં થોડીક લેટ થઈ. પણ મિત્રો એ સમયે વૈજ્ઞાનિકો સમક્ષ કઈ સમસ્યા હતી તો કે એમાં પહેલી સમસ્યા પરમાણુની સ્થાયીતા સમજાવવી હતી. એ લોકો પરમાણુમાં ધન વીજભારિત પ્રોટોન પણ છે, ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન પણ છે, તો પરમાણુ સ્થિર કેમ રહી શકે છે. તો વૈજ્ઞાનિકોને સૌથી પહેલા પરમાણુની સ્થાયીતા છે એ સમજાવવી હતી, એનું મોડેલ છે એ રજૂ કરવું હતું. આગળ વધીએ બીજો મુદ્દો કે બીજા તત્વ સાથે એક તત્વની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સરખામણી કરવી.
હવે વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ હોય કે પરમાણુની અંદર આવા કણો છે, તો બીજા તત્વના પરમાણુની અંદર કેવા કણો હશે, એમની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હશે, એના ભૌતિક ગુણધર્મો કેવા હશે. તો વૈજ્ઞાનિકોને એક તત્વના પરમાણુ અને બીજા તત્વના પરમાણુ વચ્ચે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની કમ્પેરિઝન કરવી હતી. આ એના માટે બીજી સમસ્યા હતી. ત્રીજી સમસ્યા એ હતી કે વૈજ્ઞાનિકોને જે જુદા જુદા અણુ કઈ રીતે રચાય છે, પરમાણુ વિશે તો ખ્યાલ આવી ગયો, પણ અણુ કઈ રીતે રચાય છે, એ કઈ રીતે જોડાય છે, એના વિશે સમજૂતી આપવી હતી. આ ત્રીજી સમસ્યા હતી. અને ચોથી સમસ્યા એ હતી કે પરમાણુ વડે શોષણ કે ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય વિકિરણ, પરમાણુની અંદર જે વિકિરણ શોષાય છે અથવા તો ઉત્સર્જિત થાય છે, એ વિકિરણનો ઉદ્ભવ અને લાક્ષણિકતા છે એ સમજાવવા હતા. તો મિત્રો, આ ચાર મુખ્ય સમસ્યા હતી. ફરી એક વખત રિપીટ કરું છું. પરમાણુની સ્થાયીતા છે એ વિશ્વને સમજાવવાની હતી. બીજું કે એક તત્વના બીજા તત્વ સાથે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સરખામણી છે એ કરવાની હતી. ત્રીજી સમસ્યા હતી કે જુદા જુદા અણુની રચના છે એ સમજાવવાની હતી. અને ચોથી સમસ્યા એ છે કે પરમાણુ અંદર જ્યારે વિકિરણનું શોષણ અથવા ઉત્સર્જન થાય ત્યારે એનો ઉદ્ભવ અને એની લાક્ષણિકતા સમજાવવાની હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ કે પહેલા ચેપ્ટરની અંદર છે આપણે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત ભણી ગયા અને મેં તમને એની અભિધારણાઓ પણ સમજાવી. અને એ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અંદર મેં તમને એવું કીધું હતું કે ડાલ્ટને એવું સાબિત કરી દીધું હતું કે પરમાણુ અવિભાજ્ય છે, તત્વના પાયાનો એકમ પરમાણુ છે. પણ મિત્રો, જ્યારે અપરમાણુય કણોની શોધ થઈ પહેલા કેટલાક એવા પ્રશ્નો હતા કે જે આ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતને છે એ ખોટો પાડતા હતા. દાખલા તરીકે હું તમને એવું ભણાવતો હોઉં કે પરમાણુ અવિભાજ્ય છે. હવે વિચારો, જો એ અવિભાજ્ય હોય તો આપણે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન મેળવી જ ન શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ડાલ્ટન છે એના સિદ્ધાંતની પણ મર્યાદા હતી. એ મર્યાદા આપણને સેકન્ડ ચેપ્ટરની અંદર આપી છે. મર્યાદા નાની અમથી છે કે જ્યારે કાચ અથવા તો એબોનાઇટના સળિયાને, બરોબર સાંભળજો, જ્યારે કાચ અથવા તો એબોનાઇટના સળિયાને રેશમના કાપડ સાથે અથવા તો ફર અથવા તો રૂવાટીવાળા ચામડા સાથે ઘસવામાં આવે ત્યારે એ વિદ્યુત ઉત્પન્ન કરે છે. આ પ્રયોગ તમે નાના હશો ત્યારે સ્થિર વિદ્યુતના પ્રયોગની અંદર શીખી ગયા છો કે કાચનો સળિયો લઈએ અને રેશમના ટુકડા સાથે ઘસીએ તો એ એકબીજા સાથે આકર્ષાય. કારણ કે કાચના સળિયા ઉપર ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થાય, રેશમના કપડા ઉપર છે ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય, પરિણામે એમની વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ એ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતને ખોટો પાડતો હતો. જો પરમાણુ અવિભાજ્ય હોય તો એક કેમ ધન વિદ્યુત ભારિત બન્યું અને એક કેમ ઋણ વિદ્યુત ભારિત બન્યું? કેમ કે પરમાણુની અંદર આવા કણો હશે એ સાબિત થાય. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો ડાલ્ટનના સિદ્ધાંતની મર્યાદા. ડાલ્ટનના સિદ્ધાંતની મર્યાદા એ છે કે કાચ અથવા તો એબોનાઇટના સળિયાને, એબોનાઇટ છે એના વિશે પણ તમે સાંભળ્યું હશે, આપણા કુકરના હાથા એબોનાઇટના બનેલા હોય. તો કાચ અથવા તો એબોનાઇટને રેશમ અથવા તો રૂવાટીવાળા ચામડા સાથે ઘસવામાં આવે તો વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ પ્રયોગ ડાલ્ટનનો સિદ્ધાંત સમજાવી શકતો નહોતો, એટલે ઘણા પ્રશ્નો ઊભા થતા હતા. તો મિત્રો, આ હતી પ્રસ્તાવના. હવે આપણે આગળ વધીએ અને એક પછી એક કણોની શોધ જોઈએ. સૌથી પહેલા હું તમને ઇલેક્ટ્રોનની શોધ એનો ટૂંકો ઇતિહાસ ભણાવું છું. આ સવાલ તમને આવી રીતે પૂછાઈ શકે, સરસ મજાનો 2 માર્કમાં અથવા 3 માર્કમાં, કે ઇલેક્ટ્રોનની શોધનો ટૂંકો ઇતિહાસ જણાવો. ઇલેક્ટ્રોનની શોધનો ટૂંકો ઇતિહાસ છે એ જણાવો. તો મિત્રો, યાદ રાખજો કે 1830 માં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે એવું જણાવ્યું કે માની લો કે આ એક પાત્ર છે, બરોબર સાંભળજો, આ એક પાત્ર છે, એની અંદર આપણે 2 સળિયા મૂકી દઈએ, એનોડ અને કેથોડ. એની અંદર આપણે દ્રાવણ ભરી દઈએ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, અને એનું જોડાણ છે આપણે
બેટરી સાથે કરી નાખીએ. આ એનોડ છે, આ કેથોડ છે. તો માઇકલ ફેરાડે એવું જણાવ્યું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, બરોબર સાંભળજો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આ જે વિદ્યુત ધ્રુવો છે તેની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને વિદ્યુત ધ્રુવ ઉપર એટલે કે કેથોડ ઉપર દ્રવ્ય જમા થાય છે. આ એને 1830 માં પહેલું અવલોકન કર્યું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું છે, એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ ત્યારે આ જે વિદ્યુત ધ્રુવો છે, એનોડ અને કેથોડ છે, એના ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય અને વિદ્યુત ધ્રુવ ઉપર દ્રવ્ય જમા થાય. એટલે માઇકલ ફેરાડે એક સ્ટેટમેન્ટ આપ્યું. કયું સ્ટેટમેન્ટ આપ્યું? કે વિદ્યુત પણ કણ જેવી પ્રકૃતિ છે એ ધરાવે છે. વિદ્યુત પણ કણ જેવી પ્રકૃતિ છે એ ધરાવે છે. ત્યારે વિદ્યુતની કણ પ્રકૃતિ છે એ સાબિત કરી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે કે પ્રશ્ન એ થાય કે આ કણ છે જે વિદ્યુત છે એનો સ્વભાવ કેવો હશે? ધન હશે કે ઋણ હશે? તો તમને આ વસ્તુ નાનપણથી ખ્યાલ છે. જો સમાન વીજભાર વાળા કણો હશે એટલે કે પ્લસ પ્લસ અથવા માઈનસ માઈનસ સમાન વિદ્યુત ભાર વાળા કણો હશે, ધન વીજભાર ઋણ વીજભાર, તો એ એકબીજાને અપાર કરશે છે. અને જો અસમાન વીજભાર વાળા કણો હશે એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર, તો એ એકબીજાને આકર્ષે છે. તો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો જો તમને આગળ સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, માઇકલ ફેરાડે શું કર્યું? તો કે આ સાબિત કરવા એને ઈસવીસન 1850 માં આવી એક શૂન્ય અવકાશ કરેલી નળી લીધી અને એની અંદર શૂન્ય અવકાશ કરેલી નળી એને આગળ આપણે છે એ કેથોડ કિરણ વિભાર નળી એવું નામ આપશું. એક શૂન્ય અવકાશ કરેલી નળી લીધી અને એમાંથી ઊંચા દબાણે વિદ્યુત પ્રવાહ છે એને પસાર કર્યો. બરોબર સાંભળજો કે એને શું કર્યું? તો કે શૂન્યાવકાશ કરેલી એક નળી લીધી અને એને ઊંચા દબાણે છે એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર કર્યો. તો એને છે કે કેથોડ થી એનોડ તરફ જતા, બરોબર સાંભળજો, કેથોડ થી એનોડ તરફ જતા છે એ કિરણો જોવા મળ્યા. એને કેથોડ થી એનોડ તરફ જતા કિરણો છે એ જોવા મળ્યા અને આ કિરણો છે એ ઋણ વીજભારમાંથી ઉત્પન્ન થતા હતા અને એનોડ એટલે કે ધન વીજભાર તરફ જતા હતા અને આ કિરણોને એને ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું. પાછળથી આપણે એના વિશે ભણવાનું છે, આ કેથોડ કિરણો વિશે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો આ મેં મુદ્દો લખ્યો છે કે 1850 માં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આવો એક સુંદર મજાનો પ્રયોગ કર્યો. એને આવી એક શૂન્યાવકાશ કરેલી કાચની નળી લીધી અને એમાં ઊંચા વોલ્ટેજ એટલે કે ઊંચા વિદ્યુત દબાણે વિદ્યુત પ્રવાહ છે એને પસાર કર્યો. તો એનોડ થી કેથોડ તરફ જતા એને કિરણો જોવા મળ્યા. એને કેથોડ કિરણો નામ આપ્યું. અને આ જ કેથોડ કિરણો પાછળથી શેના તરીકે ઓળખાણા? તો કે ઇલેક્ટ્રોન તરીકે ઓળખાણા. મિત્રો, હમણાં જ જે મેં અહીંયા દોર્યું હતું એ કેથોડ કિરણો એ બીજું કોઈ નહીં, એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ હતો, ઇલેક્ટ્રોનની કિરણાવલી હતી. તો મિત્રો, આ હતો ઇલેક્ટ્રોનનો ટૂંકો ઇતિહાસ કે માઇકલ ફેરાડે જુદા જુદા પ્રયોગ કરી અને આ કેથોડ કિરણોને શોધ્યા. હવે આપણે એના વિશે છે એ માહિતી મેળવવાની છે. કેથોડ કિરણો કેમ ઉત્પન્ન થાય, શૂન્યાવકાશ કરેલી જે નળી છે એની રચના કેવી હોય, એનું નામ શું છે, એ હવે આપણે આગળના પ્રશ્નની અંદર ભણવાનું છે. ચાલો, તો સરસ મજાનો બીજો પ્રશ્ન. આઈ હોપ કે તમે સરસ મજાની રીતે સમજતા હશો. આકૃતિ
આ પ્રશ્નની અંદર આપણે દોરવી પડે, આકૃતિ બરોબર સમજતા જજો. બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, મજા આવે એવો સવાલ છે. સવાલનું નામ આવું છે કે કેથોડ કિરણ વિભાર નળી. બરોબર નામ સાંભળજો, કેથોડ કિરણ વિભાર નળી. આ કઈ નળી? તો કે જે માઇકલ ફેરાડેએ શૂન્યાવકાશ કરેલી નળી ઉપયોગમાં લીધી હતી એનું નામ છે કેથોડ કિરણ વિભાર નળી. ઘણી વખત એને વીજ વિભાર નળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સવાલ તમને આવી રીતે પૂછી શકે કે કેથોડ કિરણ વિભાર નળીની રચના છે, બરોબર, એ સમજાવો, આકૃતિ દોરીને સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એની રચના છે એ સમજાવું છું. તમે બરોબર ધ્યાનથી જુઓ. આ કાચની નળી છે, આ કાચની નળી છે. અહીંયા શૂન્યાવકાશ પંપ દ્વારા છે એ શૂન્યાવકાશ કરેલો છે. આ બાજુ ધાતુની બે પ્લેટ લગાડેલી છે. આ પ્લેટને બેટરીના ધન સાથે જોડેલી છે, એટલે કે આ પ્લેટને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલી છે, એટલે એને કેથોડ નામ આપ્યું છે. આ પ્લેટને છે એ બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલી છે, એટલે એનોડ નામ આપ્યું છે. અને ઊંચું વોલ્ટેજ એ લાગુ પાડવામાં આવ્યા છે. ફરી એકવાર સમજો. આ કાચની નળી છે, એને આપણે નામ આપ્યું છે કેથોડ કિરણ વિભાર નળી. અહીંયા શૂન્યાવકાશ પંપ દ્વારા શૂન્યાવકાશ ઊભો કરેલો છે. બીજું કે અહીંયા છે ધાતુના બે ટુકડા બરોબર એ જોડેલા છે, જેને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાય છે. જે ટુકડો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે એને કેથોડ તરીકે નામ આપવામાં આવ્યું છે. જે ટુકડો બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો છે એને એનોડ નામ આપવામાં આવ્યું છે. અને અહીંયા હાઈ વોલ્ટેજ એટલે કે ઊંચા વોલ્ટેજ છે એ આપવામાં આવ્યા છે. તો મિત્રો, આ વાત થઈ વીજ વિભાર નળી એટલે કે કેથોડ કિરણ વિભાર નળીની આકૃતિ. હવે એની રચના સમજીએ આપણે. બરોબર સમજતા જજો. સૌથી પહેલા શૂન્યાવકાશ કરેલી કાચની નળી છે, જેની વાત આપણે આગળ કરી. તેની અંદર ધાતુના બે ટુકડા જોડેલા હોય, જેને વિદ્યુત ધ્રુવ કહેવાય, એ પણ આપણે સમજ્યા. બીજું, એક વિદ્યુત ધ્રુવને આપણે એનોડ નામ આપ્યું છે, એક વિદ્યુત ધ્રુવને આપણે કેથોડ નામ આપ્યું છે. આગળ વધીએ કે બંને વિદ્યુત ધ્રુવ છે એ સીલ કરેલા હોય. જો આકૃતિની અંદર તમે ધ્યાનથી જુઓ કે અહીંયાથી બંને વિદ્યુત ધ્રુવ છે એ સીલ કરેલા હોય છે, એટલે કે બહાર નીકળી ન શકે એવી ગોઠવણ કરેલી હોય છે. તો મિત્રો, આ આખી જે આપણે ચર્ચા કરી એ વીજ વિભાર નળી એટલે કે કેથોડ કિરણ વિભાર નળીની રચના. હવે તમને એમ થાય ભાવિક સર, રચના તો સાવ સહેલી છે, પણ આ કેથોડ કિરણ વિભાર નળીનો ઉપયોગ શું? તો કે આ નળીની અંદર નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજે જો કોઈ વાયુ ભરી અને તેમાંથી વિકિરણો મેળવી શકાય, આપણે આગળ મેળવવાના છે, જેને આપણે કેથોડ કિરણો છે એ નામ આપવાનું છે. તો મિત્રો, અહીં આ નળીનો ઉપયોગ થયો કે નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજે એની અંદર વાયુ ભરી અને એની અંદરથી કેથોડ કિરણો છે એ મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો બીજો નાનો 2 માર્કનો સવાલ થઈ ગયો કે કેથોડ કિરણ વિભાર નળીની રચના આકૃતિ દોરીને સમજાવો. આગળ વધીએ. હવેનો જે સવાલ છે વેરી મોસ્ટ IMP. બરોબર સમજતા જજો કે કેથોડ કિરણો એટલે શું, તેની લાક્ષણિકતા છે એ જણાવો. ખૂબ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્સ વાળો સવાલ છે. બોર્ડની અંદર તમને 3 માર્કની અંદર છે એ પૂછી શકાય છે. મિત્રો, સવાલ આવો છે કે કેથોડ કિરણો એટલે શું, તેની લાક્ષણિકતા છે એ જણાવો. તો સૌથી પહેલા તમે જો કે મેં કેથોડ કિરણ વિભાર નળીની આકૃતિ દોરેલી છે. આ કાચની નળી છે, અહીંયા ધાતુની પ્લેટ કેથોડ જોડેલી છે અને એનોડની જગ્યાએ એની પાછળ આપણે એક પડદો જોડેલો છે. એ પડદાને પ્રસ્ફુરણ પડદો છે એ કહેવામાં આવે છે. મિત્રો, તમારી જાણકારી માટે કે આ પ્રસ્ફુરણ પડદો છે એ ઝિંક સલ્ફાઇડ એટલે કે ZnS નો બનેલો હોય છે.
અને એનું કામ શું છે કે જેવું ત્યાં કિરણ અથડાય એટલે ત્યાં એ ઝિંક સલ્ફાઇડ ચમકે, ચમકારો થાય, એટલા માટે એને પ્રસ્ફુરણ પડદો અથવા તો પ્રસ્ફુરક પડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર આપણી ટેક્સ્ટબુકમાં એક બીજો શબ્દ છે સ્ફુરદીપ્ત પડદો, એ પણ તમે લખી શકો છો. બાકીની રચના એવી ને એવી. ફરીવાર હું બોલી જાઉં છું. સવાલ આવો છે કેથોડ કિરણો એટલે શું, તેની લાક્ષણિકતા જણાવો. એમાં સૌથી પહેલા આપણે આ સરસ મજાની છે એ આકૃતિ દોરવી પડે. આકૃતિની અંદર તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે કેથોડ છે ઋણ ધ્રુવ સાથે જોડેલું છે. એનોડની પાછળ એટલે કે એનોડ છે એની જગ્યાએ એની પાછળ આપણે પ્રસ્ફુરક પડદો છે એ ગોઠવેલો છે. નળીની અંદર શૂન્યાવકાશ પંપ દ્વારા શૂન્યાવકાશ કરેલો છે અને ઊંચા વોલ્ટેજ આપ્યા છે. હવે પહેલો સવાલ કે કેથોડ કિરણો એટલે શું? તો આપણે હમણાં જ વાત કરી કે જ્યારે કેથોડ કિરણ વિભાર નળીમાં શૂન્યાવકાશ ઉત્પન્ન કરીને, જોજો બરોબર સાંભળજો, જ્યારે કેથોડ કિરણ વિભાર નળીમાં શૂન્યાવકાશ ઉત્પન્ન કરીને ઊંચું વિદ્યુત દબાણ લાગુ પાડવામાં આવે ત્યારે કેથોડ થી એનોડ તરફ જતા, તમારે દોરવાના નથી, જસ્ટ તમને સમજાવવા માટે, ત્યારે કેથોડ થી એનોડ તરફ જતા કિરણો મળે છે. આ કિરણો બરોબર જોજો, કેથોડ એટલે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જાય છે, કેથોડ થી એનોડ તરફ જાય છે, અને આ કિરણો છે એને કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. કન્ડિશન શું હતી? કેથોડ કિરણ વિભાર નળી, એની અંદર આપણે શૂન્યાવકાશ ઊભું કર્યું, ઊંચા વોલ્ટેજ આપ્યા, પરિણામે શું થયું તો કે કેથોડ થી એનોડ તરફ જતા કિરણો આપણને જોવા મળ્યા અને એ કિરણોને આપણે કેથોડ કિરણો છે એવું નામ આપ્યું. આગળ વધીએ. વેરી મોસ્ટ આઈએમપી. આગળ વધીએ કે કેથોડ કિરણો છે એની લાક્ષણિકતા છે આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ લાક્ષણિકતા છે તમને 3 માર્ક અથવા 2 માર્કની અંદર પૂછી શકાય કે કેથોડ કિરણો છે તેની લાક્ષણિકતા છે એ જણાવો. તો સૌથી પહેલી લાક્ષણિકતા કે આ કેથોડ કિરણો છે એ કેથોડ થી એનોડ તરફ જાય છે. હમણાં જ મેં આ બાબત છે તમને આકૃતિની અંદર બતાવી કે આ કેથોડ કિરણો કેથોડ થી એનોડ તરફ જાય છે. બીજું કે એ દ્રશ્યમાન નથી. બરોબર જોજો, ધ્યાનથી આપજો, એ દ્રશ્યમાન નથી, પણ જ્યારે એ સ્ફુરદીપ્ત અથવા તો પ્રસ્ફુરણ પડદા સાથે અથડાય ત્યારે પદાર્થ ચળકે છે. હવે જો આ જ બાબત છે હું તમને આકૃતિની અંદર બતાડું. જો બરોબર, હવે આકૃતિ સમજો. માની લો કે અહીંયાથી કેથોડ કિરણો નીકળે છે તો એ આપણને દ્રશ્યમાન નથી થતા, આપણે એને જોઈ શકતા નથી, પણ આ કેથોડ કિરણો જ્યારે આ પડદા ઉપર અથડાય છે, આ પ્રસ્ફુરક પડ અથવા તો પ્રસ્ફુરણ પડદો એની સાથે અથડાય છે ત્યારે અહીંયા પદાર્થ એટલે કે ઝિંક સલ્ફાઇડ છે એ ચમકે છે. એટલા માટે આપણે એને પ્રસ્ફુરણ પડદા તરીકે છે એ ઓળખીએ છીએ. આગળ વધીએ કે કેથોડ કિરણો સીધી લીટીમાં ગતિ કરે છે. જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં ન આવ્યું હોય ત્યારે આપણે આકૃતિમાં જોયું કે કેથોડ કિરણો છે એ સીધી રેખાની અંદર ગતિ કરે છે. આગળ વધીએ. કેથોડ કિરણો કેવા છે? હવે વિચારો વિદ્યાર્થી મિત્રો કે કેથોડમાંથી એનોડ તરફ જાય છે એટલે ધન ધ્રુવ બાજુ આકર્ષાય છે તો કોણ હોય? ઋણ ધ્રુવ હોય. તો મિત્રો કેથોડ કિરણો ઋણ વીજભારિત કણો છે જેને ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો કે કેથોડ કિરણો છે એ ઋણ વીજભારિત કણો છે કે જેને આપણે ઇલેક્ટ્રોન તરીકે છે એ ઓળખીએ છીએ. બીજું, હમણાં જ મેં વાત કરી કે તે સીધી રેખામાં ગતિ કરે છે.
હવે આ કેથોડ કિરણો છે તમે નળીની અંદર શું વાયુ લ્યો છો અથવા તો પ્રસ્ફુરણ પડદો કયા પદાર્થનો બનેલો છે એના ઉપર આધાર રાખતા નથી. એટલે આ મુદ્દો લખેલો છે કે નળીમાં લીધેલા વાયુ અથવા પદાર્થના સ્વભાવ ઉપર આ કેથોડ કિરણો આધાર રાખતા નથી. એ એનોડ તરફ જાય છે, કેથોડમાંથી નીકળીને સીધા એનોડ તરફ ગતિ કરે છે. અન્ય વચ્ચે કયો પદાર્થ છે નળીની અંદર છે એ કયો વાયુ ભરવામાં આવ્યો છે તેના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી. અને છેલ્લો મુદ્દો કે એવું માનવામાં આવે છે કે ભાઈ કેથોડ કિરણો છે, ખરેખર તો કેથોડ કિરણો એટલે શું તો કે ઇલેક્ટ્રોન. આ કેથોડ કિરણ છે એટલે કે કેથોડ કિરણ કોણ એટલે ઇલેક્ટ્રોન. આપણે કહી શકીએ કે પરમાણુના પાયાનો ઘટક છે. એ છેલ્લે સાબિત થઈ ગયું કે આ કેથોડ કિરણ કણ છે એટલે કે ઇલેક્ટ્રોન એ પરમાણુના પાયાનો કણ છે. તમને ખ્યાલ છે પરમાણુના પાયાના 3 કણો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન છે મિત્રો એ પરમાણુના પાયાનો કણ છે. હવે આગળ વધીએ. એક નાની અમથી માહિતી, એક્સ્ટ્રા માહિતી છે આજના લેક્ચરની કે મેં તમને જે હમણાં વાત કરી કે પ્રસ્ફુરણ પડદો એ ઝિંક સલ્ફાઇડનો બનેલો હોય. આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, જસ્ટ ફોર યોર નોલેજ, તમારી જાણકારી માટે. તેનો ઉપયોગ અત્યારે આપણે જે ટેલિવિઝન જોઈએ છીએ, ટીવીના પડદા તરીકે, ટીવીની ટ્યુબમાંથી કિરણો છે એ પડદા ઉપર અથડાય એટલે તમને છે એ ચિત્ર દેખાય. તો ટેલિવિઝનની અંદર પણ એનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ. આશા રાખું કે આ સરસ મજાનો લેક્ચર તમને ભણવાની મજા આવી ગઈ હશે. આવી રીતે રોજ આપણે પીડીએફ ઉપર આ ચેપ્ટરને સમજતા રહીશું. સાથે સાથે છે આ પીડીએફ હું તમને ગ્રુપની અંદર પણ સેન્ડ કરીશ. ઓકે, થેન્ક યુ.